ભાજપની હેટ્રિક નક્કી છે। 52 વર્ષમાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે કે કોઈ પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે। હરિયાણામાં ભાજપની હેટ્રિક નક્કી છે, જે રૂઝાનો આવ્યા અને પરિણામોમાં પણ પરિવર્તિત થયા છે। ભાજપ 49 બેઠક પર આગળ, કોંગ્રેસ પ્લસ એટલે કે કોંગ્રેસનું જે ગઠબંધન છે 36 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। INLD પ્લસ 2 બેઠક પર છે અને અધર્સ 3 બેઠક પર આગળ છે। તો હરિયાણામાં કોંગ્રેસ 38 બેઠક પર આગળ છે। હરિયાણામાં INLD 2 બેઠક પર આગળ છે અને જે ઉત્સાહનો માહોલ છે કાર્યકર્તાઓમાં, ભારતીય જનતા પાર્ટીના આજે સાંજે દિલ્હીમાં મુખ્યાલય પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ પહોંચવાના છે અને ત્યાં જશ્ન મનાવવામાં આવશે। કાર્યકર્તાઓને પણ સંબોધન કરી શકે છે, પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત પણ થઈ શકે છે। ત્યારે 52 વર્ષમાં પહેલીવાર સત્તાની હેટ્રિક લાગવા જઈ રહી છે। તો વધુ મહત્વના સમાચાર તેની ઉપર નજર કરીએ। જમ્મુ કાશ્મીરમાં એનસી કોંગ્રેસ ગઠબંધનને બહુમતી, એનસી કોંગ્રેસ ગઠબંધન બહુમતી તરફ સ્પષ્ટપણે આગળ। ઉમર અબ્દુલ્લા જ બનશે જમ્મુ કાશ્મીરમાં નવા મુખ્યમંત્રી। જમ્મુ કાશ્મીરમાં એનસી કોંગ્રેસ 47 બેઠક પર આગળ, એટલે કે જે બહુમતનો આંકડો હતો એ પાર કરી લીધો છે। देखिए, सबसे पहले तो मैं जो नेशनल कॉन्फ्रेंस और कांग्रेस की क़यादत है, लीडरशिप है, उनको मुबारकबाद देना चाहती हूँ। उनकी बड़ी शानदार कामयाबी हुई और उसके साथ साथ जम्मू कश्मीर के लोगों को भी मुबारकबाद देना चाहती हूँ कि उन्होंने एक स्टेबल गवर्नमेंट के लिए वोट डाला। क्योंकि पिछले 10 साल से जो हालात रहे जम्मू कश्मीर में, बिलखुसूस 2019 5 अगस्त के बाद, तो जम्मू कश्मीर के लोगों को बहुत सारी प्रॉब्लम्स हैं, बहुत मुश्किलात हैं और उसके लिए एक स्टेबल गवर्नमेंट का, एक मजबूत सरकार का बनना बहुत ज़रूरी है। मैं जो हमारे PDP के जो हमारे लीडर्स हैं, वर्कर्स हैं, जिन्होंने हमें बहुत मुश्किल हालात के बावजूद वोट डाला, उनकी भी बहुत शुक्रगुजार हूँ और उनसे यही अपील करूँगी कि हिम्मत नहीं हारनी चाहिए। उतार चढ़ाव आते रहते हैं और मुझे इस बात की खुशी है कि जिस तरह से लोगों ने वोट किया एक स्टेबल गवर्नमेंट के लिए, तो जो इसमें गड़बड़ करने का कोई चांस नहीं अब, क्योंकि लगता था कि अगर मैंडेट कुछ मिक्स्ड होगा, अगर एक तरफा मैंडेट नहीं होगा तो फिर उसमें बहुत सी शरारतें हो सकती थी, बहुत सारी उथल पुथल हो सकती थी और कहीं ना कहीं यहाँ के जो लोगों ने मैंडेट दिया है उसको डिफीट करने की बात हो सकती थी। इसलिए आई कॉन्ग्रेचुलेट ऑल ऑफ देम, स्पेशली पीपल ऑफ जम्मू एंड कश्मीर, जिन्होंने बहुत जो है सोच समझ के एक स्टेबल गवर्नमेंट के लिए वोट। तो પીડીપીના મહેબૂબા મુફ્તીને આપ સાંભળી રહ્યા હતા, તેમનામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ ગાંધીનગર કમલમમાં પણ ભાજપની મીઠી ઉજવણી જોવા મળી। ભાજપ કાર્યાલય પર પેંડા નહીં પણ મીઠી જલેબી વેચાશે, કારણ કે જલેબી આ વખતે ચર્ચાનું કેન્દ્ર રહી છે। આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિરેન રાજગુરુ લાઈવ જોડાયા છે। હિરેન, આ વખતે પેંડાથી ગળ્યું મોઢું નહીં કરવામાં આવે, પરંતુ એની જગ્યાએ જલેબીનો ઉપયોગ કરવામાં આવી શકે છે। કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ? જો અત્યારે જે તૈયારીઓ કમલમ ખાતે ચાલી રહી છે એના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી છે અને એટલે જ જે ગુજરાત ભાજપનું પ્રદેશ કાર્યાલય છે કમલમ, ત્યાં આ પ્રકારેની તૈયારી શરૂ કરવામાં આવી છે। અહીંયા જલેબીના માધ્યમથી ઉજવણી કરવામાં આવશે અને મોં મીઠું કરવામાં આવશે, કારણ કે હરિયાણાની આ સમગ્ર ચૂંટણી છે એ જલેબી કેન્દ્રિત રહી છે। રાહુલ ગાંધીએ જ્યારથી જલેબીની ફેક્ટરી અંગેનું નિવેદન આપ્યું હતું ત્યારથી ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દો એન્કરેજ કર્યો હતો અને ક્યાંય પણ હોય, જાહેર કાર્યક્રમ હોય કે પછી ડોર ટુ ડોર કાર્યક્રમ હોય, તેની અંદર આ જલેબીનો મુદ્દો સતત ચર્ચાતો રહ્યો છે। અને આજે જ્યારે ઉજવણી શરૂ કરવામાં આવી રહી છે અને થોડી વારની અંદર પ્રદેશ કાર્યાલય કમલમ જે ગુજરાતનું આવેલું છે ત્યાં પણ ઉજવણી થવાની છે અને આ ઉજવણીની અંદર અહીંયા જલેબી વેચવામાં આવશે। કાર્યકરો અને ઉપસ્થિત જે કંઈ નેતાગણ છે તેમને જલેબી દ્વારા મોં મીઠું કરવામાં આવશે। સૌથી મોટી વાત એ છે કે હરિયાણાની અંદર છેલ્લા 56 વર્ષની વાત કરીએ તો એક પણ પક્ષ એવો નથી કે જેણે સતત ત્રીજી વાર સરકાર બનાવી હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પક્ષ બની અને સામે આવ્યો છે કે જે હરિયાણાની અંદર 56 વર્ષના કાર્યકાળની અંદર પહેલી વખત એવું બનશે કે ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત પોતાનું શાસન ત્યાં સ્થાપિત કરશે। એ એક અલગ વાત છે, એ ઉજવણીનો
એક અલગ મોકો છે, પરંતુ અત્યારની વાત કરીએ તો સવારથી એવું લાગતું હતું કે કમલમ ખાતે ઉજવણી નહીં થાય, કારણ કે જે પ્રકારનો માહોલ હતો, જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા હતા, પરંતુ હવે એ પરિસ્થિતિ બદલાઈ છે. હરિયાણાની અંદર સરકાર બનાવવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી, અને તેને લઈ અહીંયા જલેબી બનાવવામાં આવશે અને જલેબી દ્વારા મોઢું જી હિરેન, આપને અટકાવવા માંગીશ. ભૂપેન્દ્ર હુડ્ડાએ હજુ પણ મોટો દાવો કર્યો છે અને કોંગ્રેસ હજુ પણ બહુમતી તરફ આગળ જતી હોવાનો, બાજી મારતી હોવાનો દાવો ભૂપેન્દ્ર હુડ્ડા કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાએ દાવો કર્યો છે. તો ભૂપેન્દ્ર હુડ્ડાએ દાવો કર્યો છે અને તેમણે કહ્યું છે કે હજુ પણ કોંગ્રેસ બહુમતી તરફ આગળ વધી રહી છે. સ્પષ્ટપણે 49 બેઠક પર હરિયાણામાં કોંગ્રેસ, માફ કરશો, ભારતીય જનતા પાર્ટી આગળ છે. શ્રદ્ધાબેન, હજુ પણ દાવા ઓછા નથી થઈ રહ્યા અને 49 બેઠક પર અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, પરંતુ હજુ કોંગ્રેસને આશા. देखो, आशा तो होवी જોઈએ. प्रतिपक्ष बनवा જઈ રહ્યો છે કોંગ્રેસ, તો પહેલાં તો હું કોંગ્રેસને હરિયાણામાં ધન્યવાદ આપું છું કે પ્રતિપક્ષ બનવા માટે જઈ રહ્યા છે. અને જલેબી છે એ પણ થોડી વારમાં અહીંયા ગુજરાત કમલમમાંથી બી બનશે અને અહીંયાથી પેક કરાવીને ત્યાં અમે હરિયાણામાં કોંગ્રેસની જે ઓફિસ છે ત્યાં પણ મોકલી આપીશું. સપના જોવાનો બધાને અધિકાર છે, પરંતુ લોકતંત્રની અંદર એ સપના જોવા જોઈએ જે લોકોના સપના હોય, જે લોકોની આકાંક્ષાઓને, ઈચ્છાઓને પૂરા કરતા સપના હોય. સપના એ ના હોવા જોઈએ કે જે જાતિવાદ ફેલાવે, સપના એ ના હોવા જોઈએ કે જે પ્રાંતવાદ ફેલાવે, સપના એ ના હોવા જોઈએ કે જે પરિવારવાદને આગળ ધપાવે. તો આ લોકો જે સપના જોઈ રહ્યા છે ને, આ ટુકડે ટુકડે ગેંગ અને આ યાત્રા કરે છે. ફરીથી એક વખત રાહુલ ગાંધીજીને હું પર્સનલી કોંગ્રેચ્યુલેટ કરું છું અને એમની પર્સનલી એમના ફિટનેસની ફેન છું કે એમની ફિટનેસ એટલી સારી છે કે આટલી સારી એ યાત્રા કરી શકે છે. તો એના માટે એમને ધન્યવાદ કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને એમણે ઘણું મોટું સમર્થન આપ્યું છે અને દરેક લોકોએ સવારે આ ઠંડીની સિઝનમાં ચાલવું જોઈએ અને ચાલ્યા પછી માપસરની પોતાનું શુગર મેન્ટેન કરીને જલેબી ખાવી જોઈએ. શ્રદ્ધાબેન, કોંગ્રેસની આશા અમર છે, ઉમ્મીદ પર જ દુનિયા કાયમ છે, એવું આ ભૂપેન્દ્ર હુડ્ડાના નિવેદન પરથી લાગી રહ્યું છે. સ્પષ્ટપણે ઉમ્મીદ હોય, આપણે ચૂંટણી લડતા હોઈએ કે પરીક્ષા આપતા હોઈએ, દરેક વિદ્યાર્થી હોય કે દરેક પોલિટિકલ પાર્ટી હોય, એને ઉમ્મીદ રાખવામાં કંઈ ગુનો નથી. પણ પરિણામો જે પ્રકારે જે વાત ભૂપેન્દ્ર હુડ્ડાજીએ કીધી કે અત્યાર સુધીની ચૂંટણીઓમાં આપણે જોયું છે કે ગુજરાતની ચૂંટણીમાં 182 બેઠક હોય અને 12 વાગ્યા સુધીના પરિણામો આવી જતા હોય અને હજી 3 વાગી ગયા છે, છતાં પણ હજી ક્લિયર પરિણામો ડિક્લેર નથી થયા. એટલે કેમ આટલું સ્લો કાઉન્ટિંગ થઈ રહ્યું છે, કેમ મતગણતરી રોકવામાં આવી છે, એને લઈને ભૂપેન્દ્ર હુડ્ડાજીએ જે સવાલ ઊભો કર્યો એ વ્યાજબી છે. અને સ્પષ્ટપણે એમનું જે માનવું છે એ પણ ત્યાંના સ્થાનિક નેતા છે, તો જ્યારે એમને પણ કોઈ દાવો કર્યો હશે તો એની પાછળનું રીઝનિંગ હશે. પણ જેને કઈ જરા આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સીધી રીતે ભારતીય જનતા પાર્ટી 49 બેઠક પર આગળ છે અને કોંગ્રેસ પ્લસ જે ગઠબંધન છે 36 બેઠક પર. આમાં ક્યાં પરિણામો બદલાવવાના હતા? 2-4 સીટ આઘી પાછી થાય. રૂઝાન છે કે પરિણામ છે? ત્યારે ધીમે ધીમે પરિણામમાં કન્વર્ટ થઈ રહ્યા છે. નહીં, રૂઝાન છે કે પરિણામ છે? રૂઝાન છે. તો રૂઝાન છે તો પરિણામ નથી. પરિણામ આવે ત્યારે હું સ્પષ્ટ આપની વાત જોડે હું એગ્રી કરીને વાતે કરીશ. લોકતંત્રમાં હંમેશા જનતા મહાન હોય છે, જનાદેશ મહાન હોય છે, જ્યાં સુધી પરિણામ ના આવે. કારણ કે તમે જુઓ, પણ આપણે જોઈ રહ્યા છે આંકડા ક્યાંય કેટલી સ્પીડ આમાં જે મેજિક ફિગર છે 46નો છે, બીજેપી પાસે 49 છે, રાઈટ. આ અત્યારે તમે 30થી વધારે સીટો એવી છે, 30 સીટો એવી છે કે જેમાં ખૂબ નોમિનલ માર્જિનની હારજીત છે. તો કેમ આટલું સ્લો કાઉન્ટિંગ ચાલી રહ્યું છે એનો સવાલ છે. પરિણામ આવી જશે તો ભારતીય જનતા પાર્ટીને અભિનંદન પણ પાઠવીશ સ્પષ્ટપણે. ઓકે, એટલે કોંગ્રેસને હજી પણ આશા, એટલે કોંગ્રેસની આશા પર પાણી ફરતું આપણને તો જોવા મળી રહ્યું છે, પરંતુ હજુ એ સ્વીકારવા તૈયાર નથી. એમની વાતમાં એટલા માટે દમ છે કે અહીંયા જે બતાવે છે હજી 10માંથી 12મા રાઉન્ડ સુધી 6 રાઉન્ડ બાકી છે. જે 26 સીટની વાત 30 કહે છે, એમાં 26 સીટો એવી છે જેનું માર્જિન 3000ની આસપાસ છે, જેમાં કોંગ્રેસ 8 પર આગળ છે, બીજેપી 18 પર આગળ છે. એટલે એમને આશા હોય રાખવી જોઈએ. પાર્ટીના પ્રવક્તા છે, ના રાખે ખોટી વાત નથી. અને એમાંથી કેટલીક સીટો બદલાશે પણ ખરી, કારણ કે આપણે 31થી કોંગ્રેસ 36 ઉપર તો આવ્યું છે, 2 વખત 38 ઉપર પણ આવ્યું છે. સો રિઝલ્ટ પૂરું આવે તો પછી જ બધા કોમેન્ટ કરે, બરોબર છે, પણ આશા રાખવી જોઈએ. કોંગ્રેસ અને ભૂપેન્દ્ર હુડ્ડાનું સ્ટેટમેન્ટ આવ્યું છે તો 1-2% કંઈક તો એમને પણ ઇનપુટ હશે જ. ઓકે, કોંગ્રેસ પાસે તક હતી હેટ્રિક રોકવાની, પણ આ તક ક્યાંક ને ક્યાંક કન્વર્ટ ન થઈ શકી હેટ્રિકમાં અને રોકી ન શકી ભારતીય જનતા પાર્ટીને. શું પરિબળો જોઈ રહ્યા છો આપ? देखिए, जब एग्जिट पोल आए तब तक एक संभावना थी कि हरियाणा में कांग्रेस सत्ता में वापसी कर रही है और जो इलेक्शन कमीशन का जो ये पार्टी वाइज वोट शेयर है उसकी अगर मैं बात करूं तो बीजेपी 39.9
और कांग्रेस 39.4, 0.5% का ही वोट शेयर में अंतर है। लेकिन सीट जो है 13 सीट बीजेपी के पास ज़्यादा है, 0.5% वोट में 13 सीट ज़्यादा बीजेपी के पक्ष में रुझान दिख रहा है। लेकिन सबसे बड़ा कारण जो है हरियाणा का चुनाव का अगर हम देखें तो जातिगत कास्ट बेस्ड पॉलिटिक्स था वहाँ पे, और कांग्रेस के साथ में आम आदमी पार्टी गठबंधन करने की तैयारी थी, लेकिन एक तो वो गठबंधन नहीं हुआ, उसको सीधा सीधा नुकसान आम आदमी पार्टी ने पहुंचाया। दूसरी तरफ जाट और दलित वोट बैंक जो कांग्रेस का था उसमें इनेलो, जेजेपी, फिर दलित में आज़ाद समाज पार्टी, इन लोगों ने भी नुकसान पहुंचाया। तो वही कारण है कि वोट बराबर उन्होंने बीजेपी के बराबर उन्होंने कांग्रेस ने लगभग वोट हासिल किए, लेकिन सीटें इनकी कम हो गई क्योंकि इनका वोट बैंक था वो 5 पार्टियों में बट गया। ઓકે 3 મુદ્દા એવા હતા, અગ્નિવીર, ખેલાડીઓ જેમણે પ્રદર્શન કર્યું એ અને કિસાન આંદોલન. આ 3 એવા મહત્વના મુદ્દા હરિયાણા ચૂંટણીમાં રહ્યા છે, પરંતુ આ ત્રણેય મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને એટલો બધો ફાયદો ન કરી શક્યા. देखिए, आपकी बात सही है कि किसान, जवान और पहलवान, ये 3 जो है आप हरियाणा का एक पहचान भी है और हरियाणा की ताकत भी है। लेकिन कहीं ना कहीं जो कास्ट बेस्ड पॉलिटिक्स है उसमें बीजेपी की रणनीति सफल हुई है। उसका एक सबसे बड़ा कारण है कि हमें बीजेपी और कांग्रेस 2 पार्टी का आमने सामने का चुनाव नज़र आ रहा है, लेकिन कहीं न कहीं धरातल पर जो दूसरी पार्टियां चुनाव लड़ रही थी उनकी वजह से जाट वोट बैंक में सेंध लगा है कांग्रेस के, और दलित वोट बैंक भी कहीं न कहीं इनका छिटका है। देखिए, हरियाणा में जो कांग्रेस का जो ओवर कॉन्फिडेंस था कि हम लोग सत्ता में आ रहे हैं, उसकी वजह से उन्होंने आम आदमी पार्टी के साथ गठबंधन नहीं किया, जबकि आम आदमी पार्टी 6 से 7 सीट पे राजी होने के लिए तैयार थी। तो एक तो वो सीधे सीधा नुकसान हमने गुजरात के चुनाव में भी ये चीज़ देखा है, 2017 में, फिर 2022 में, कि किस तरीके से दोनों पार्टियों ने अलग अलग चुनाव लड़ा, और उसका फायदा बीजेपी को. ये सीधा सीधा नेचुरली बात है कि जब 2 कैंडिडेट चुनाव लड़ते हैं, अगर सामने वाले का 1 वोट कटता है तो पक्ष वाले का 2 वोट का फ़ायदा होता है, क्योंकि उसको बढ़त 1 ही वोट से करनी है। थैंक यू. ઓકે, હરિયાણામાં જે જીત છે, જે હેટ્રિક બનાવવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી, એક કાર્યકર્તા તરીકે તો સ્વાભાવિક રીતે ખુશી હશે જ, પરંતુ જમ્મુ કાશ્મીરમાં અપેક્ષિત રિઝલ્ટ ન આવ્યું. જમ્મુ કાશ્મીરની અંદર માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની જે નીતિ અને ત્યાં આતંકવાદમાં જે ઘટાડો થયો, પથ્થરમારો જે થતો હતો એ સંપૂર્ણ 0% અને 75% જે અસામાજિક તત્વો દ્વારા જે થતું હતું, હડતાલો પડતી, બધામાં 75% જેટલો સુધારો ધીમે ધીમે વધતો જાય છે. જમ્મુ કાશ્મીર અત્યારે હાલ વિકાસની રણનીતિ સાથે એ ટ્રેક ઉપર ચાલી રહ્યું છે અને વિકાસ હવે રફતાર ચાલવાનો છે. એ સાથે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે પણ જમ્મુ કાશ્મીરની વાત કરતા હોય એ ભારતનું અભિન્ન અંગ, દરેક જમ્મુ કાશ્મીરના જે નાગરિકો છે, ભારતના દરેક ભાઈઓ અને બહેનો છે, ભારતના તમામ ભારતીયોના, તો એ રીતે જ વિકાસની રાજનીતિ ત્યાં ચલાવી છે. નહીં નફરત અને મોહબ્બત કહેવાવાળા. આજે હું એવું ચોક્કસ જમ્મુ કાશ્મીર માટે કહીશ કે તમે જો તમારામાં દમ હતો, તાકાત હતું, તો સિંગલ તમે લડવું હતું અને તો ખબર પડી જાય જમ્મુ કાશ્મીરના લોકો તમને શું કહેવા માગે છે. બીજું હરિયાણા માટે હું ચોક્કસ કહીશ કે 12 ભૈયા અને 13 ચોકા જેવી વાત છે હરિયાણાની અંદર. હમણાં જ 12 વાગ્યા કે એની આસપાસ એમના જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ જે કહી રહ્યા હતા, ચૂંટણી પંચ સામે એલિગેન્સ કરી રહ્યા હતા, ઈવીએમનું વાત કરી રહ્યા હતા, અને અત્યારે હાલ આવીને હુડાજી એવું કહી રહ્યા છે, હજુ પણ અમને આશા છે. એટલે ટૂંકમાં એ લોકોમાં જ કંઈ સંકલનનો અભાવ છે. અને જયરામ રમેશજી બોલતા એ પ્રમાણે તેમણે હાર સ્વીકારી લીધી છે. અને અહીંયા હરિયાણાની અંદર જે જલેબીની ફેક્ટરીઓ નાખવાની વાતો હતી, એ જલેબીની ફેક્ટરીઓ જનતાએ કેવી બનાવવી જોઈએ અને શું કરવું જોઈએ, એ ફેક્ટરીમાં જલેબી કેવી રીતે બને, કારણ કે હરિયાણા એ ખેડૂતો, ત્યાં સૌથી વધારે ખેડૂતો છે અને રમતવીરો છે. એ ખેડૂતો, કિસાનો, અગ્નિવીરો, અને એના નામે જો રાજકારણ કરવા નીકળી હોય કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ, કોઈ કાર્ડ નહોતું, એટલે જલેબીની ફેક્ટરીઓ હતી એમની પાસે. કિસાનોના નામે ગુમરાહ કરવાની વાતો હતી, પહેલવાનોને ગેરમાર્ગે દોરવાની વાત હતી, પણ જનતાએ સ્વીકાર્યું છે, જનતાએ સાબિત કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને માન્ય વડાપ્રધાન શ્રી જ શ્રેષ્ઠ છે અને એમના જ કારણે હરિયાણાનો વિકાસ થવાનો છે. ઓકે,
ઓકે શ્રદ્ધાબેન, જમ્મુ કાશ્મીર પર આવીએ તો જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીએ દાવા કર્યા જ્યારે રેલી થઈ, પ્રધાનમંત્રીએ રેલી કરી હોય કે પછી ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હોય, ત્યારે હંમેશા એવા દાવા કરવામાં આવ્યા કે આતંકવાદને નાબૂદ કરવાનું કામ કર્યું છે, કાશ્મીરનો વિકાસ કર્યો છે, ટુરિઝમ વધાર્યું છે, પરંતુ તેમ છતાં જે ટેલી અત્યારે આપણે જોઈ રહ્યા છે એમાં નુકસાન થતું જોવા મળી રહ્યું છે. શું પરિબળો આની પાછળ કામ કરી ગયા હોઈ શકે? કોઈ નુકસાન નથી. 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ આવ્યું હતું ત્યારે અમારી પાસે સત્તા દૂર દૂરથી કોઈને ખબર નહોતી કે આવવાની છે. એ વખતે અમે પ્રજા પાસે જઈને શું કહીએ કે અમે આ વિકાસના કામો કરીને બતાવીશું. જ્યારે અમારી સત્તા જ ન હોય ત્યારે પોલિટિકલ એસ્પિરેશન હતું. જ્યાં હું બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હે, ધારા 370 ને 35 દૂર કરીશું અને રામ મંદિર બનાવીશું. બંને પોલિટિકલ એસ્પિરેશન્સ છે અમે લોકોએ પૂરા કર્યા છે. આ વિચારધારાની લડાઈ છે. આ વિચારધારા એ છે કે ભારતને જે છે વિશ્વગુરુ બનાવવા માટે માં ભારતી માટે અમે શું કરીએ છીએ. પશ્ચિમ બંગાળમાં બી આ જ વિચારધારાની લડાઈ માટે અમારા કાર્યકર્તાઓની હત્યા થાય છે. કેરળમાં જ્યાં લેફ્ટિસ્ટ પાર્ટી છે ત્યાં કોઈ દિવસ કોઈએ નહોતું વિચાર્યું કે કમળ ખીલશે, પણ આ વખતે લોકસભાના ઇલેક્શનમાં કેરળની અંદર પણ કમળ ખીલ્યું છે. એમ જમ્મુમાં જે કમળ ખીલ્યું છે અને કાશ્મીરની વાદીઓમાં બી છે એ કમળ ખીલવાનું છે. આ વિચારધારા અમે ત્યાંના લોકો સુધી પહોંચાડવા માટે અમારા કાર્યકર્તાઓ દિવસ રાત સંઘર્ષ કરી રહ્યા છે. અમે રાતોરાત આવેલી કુકુરમત્તામાંથી આવેલી બિલાડીના ટોપ જેવી પાર્ટી નથી. અમે આશ્વસ્ત છીએ. બહુ સારો જનાદેશ અમને જમ્મુ કાશ્મીરથી બી લોકોએ આપ્યો છે. અમે એ નથી કે વંચિતો અને શોષિતોની રાજનીતિ કરીએ, 370-35 70 વર્ષ સુધી ના હટાવીએ, જમ્મુ કાશ્મીરની દીકરીઓને ત્યાંના એસસી અને એસટી સમુદાયને મુખ્ય ધારામાં ના જોડીએ, એવા બધા કામો નથી કર્યા. હા, ચોક્કસ વિચારધારાની લડાઈ છે. જનતા જનાર્દનનો જે જનાદેશ જમ્મુ કાશ્મીર છે એને પણ માથે ચડાવીએ છીએ અને ત્યાં પણ કાશ્મીરની વાદીઓમાં પણ કમળ એક દિવસ આખું ખીલાશે એ આશ્વસ્ત છીએ.